ગરબા મંડળ વડોદરા દ્વારા બહુચર માતાજીના ભવ્ય શોભાયાત્રા સાથે નવચંડી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। પટની સમાજના નવયુવાનો દ્વારા સંચાલિત શ્રી આનંદ ગરબા મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ પ્રકારનું આયોજન થાય છે। આ વર્ષે પણ શ્રી પટનીવાડી ચોખંડી ખાતે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદી બાદ બીજા દિવસે માં બહુચરમાના રૂડા અવસર પ્રસંગે માતાજીની ભવ્ય શોભાયાત્રા 1 તારીખે શનિવારે સાંજે 6 કલાકે ચોખંડી સ્થિત પટની સમાજના વાડી ખાતેથી પ્રસ્થાન થવાની છે। આ શોભાયાત્રા ખૂબ જ શ્રદ્ધા આસ્થા સાથે આન બાન શાનની સાથે ચોખંડી ગેંડી ગેટ થઈ માંડવી ખાતે પહોંચશે, જ્યાં અંબે માતાના મંદિરે પહોંચ્યા બાદ મહાકાળી માતાના મંદિર અને મેલડી માતાના મંદિર થઈ ફરી ચોખંડી ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થવાની છે। આ કાર્યક્રમની વિગત આપવા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પટની સમાજના પ્રમુખ વસંત પટની, શ્રી આનંદ ગરબા મંડળના પ્રમુખ સંજય પટની સહિત આયોજક મંડળના સ્વયંસેવકોએ પત્રકારોને વધુ વિગત આપી હતી। આ સાથે સમાજ અને મંડળના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને આ ભવ્ય શોભાયાત્રા અને નવચંડી યજ્ઞ સાથે મહાપ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। પટની સમાજ દાયોજી આનંદ ગરબા મંડળનું જે આ પાલખી નીકળે છે, ભવ્ય પાલખી નીકળે છે, અહીંથી જે પાલખી નીકળે છે એ બરોડામાં અમે આન બાન શાંતિ કરવાનું ચાલુ કર્યું છે 15 વર્ષથી। તો આખા સમાજના અને બીજા બહારના સમાજના આખા વડોદરા આપણો પરિવાર છે। આખો વડોદરા આપણો પરિવાર છે, એટલે બધાને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ આ પાલખીમાં જોડાય અને માતાજીની યાત્રા ભવ્ય યાત્રા નીકળે એવું અમે ઈચ્છીએ છીએ। વસંતભાઈ પટની। આનંદ ગરબા મંડળ વર્ષોથી ગરબા કરે છે। આનંદનો ગરબો કરી અને માનો બહુચરમાનો બહુ પ્રચાર કર્યો અને આનંદનો ગરબાનો પ્રચાર કર્યો અને જગતની જ એકલી પટની સમાજ કે કોઈ સમાજની નથી, આખી માં જગતજનની છે। એટલે અમે એવું ઈચ્છીએ છીએ આનંદ ગરબા મંડળ અને પટની સમાજ કે આખું વડોદરા આ પ્રસંગની અંદર જોડાય અને દરેક આનો લાભો લે અને જે રીતે બહુચરાજીમાં જે રીતે સવારી દર મહિને નીકળે છે પૂનમે, એ જ રીતે અમે અહીંયા આગળ માની સવારીનું આયોજન કરીએ છીએ। અને આ સવારીનું 15 વર્ષ પહેલાં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમને કશું ખબર નહોતી, માએ પ્રેરણા આપી અને માતાજીને બેહાડ્યા અને આની ત્યાંથી શરૂઆત શરૂ કરી છે અને દર વર્ષે થાય છે। અને અમે આયોજનમાં માતાજીની સવારી કાઢે, એમાં દરેક જણ ઉચકી શકે છે માતાજીની સવારી। એવું નહીં કે ખાલી સમાજનો કે આનંદ ગરબા મંડળનો જ વ્યક્તિ ઉચકી શકે, અમે દરેકને ઉચકવાનો લાવો આપીએ છીએ અને માની સવારી આન બાન શાંતિથી નીકળે છે। અમે એવું કહીએ છીએ આનંદ ગરબા મંડળ આખું વડોદરા શહેર આ માની શોભાયાત્રામાં દર્શનનો લાભ લેવા એકદમ ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। 31/5 આખો દિવસ અહીંયા આગળ નવચંડી યજ્ઞ થશે માના મંદિરે અહીંયા આગળ, અને સાંજે 6 કલાકે ડાલિયાવાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે, જેનો દરેકને લાભ લેવા અમે આ ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। અને 1-6 માતાજીની સવારી સાંજે 6 વાગે અહીંથી નીકળી ચોખંડી થઈ માંડવી અંબે માતા મહાકાળીમાં મેલડીમાં ફરી દર્શન માને મળી અને પાછી પરત અહીંયા આગળ પાછી આવશે। સંજય પટની।